ગુડ મોર્નિંગ મિત્રો. હવે આપણે ત્યાં ઉનાળામાં મહેમાનો આવે ને તો આપણે જનરલી ઓફર કરીએ કે ચા પીશો, કોફી પીશો, તો બધા ના જ પાડે ગરમીના લીધે કે ભાઈ ના યાર કોફી કે એવું ગરમ કશું પીવું નથી. એટલે આપણે પછી ઓફર કરીએ કે ભાઈ સોડા શરબત પીવો છે, અથવા આપણે પછી શું કરીએ કે તૈયાર રેડીમેડ આપણે કોકા કોલા, થમ્સઅપ એવી ઓફર કરીએ. એટલે અથવા એ જ આપણે શરૂ કરી દઈએ છીએ. એક કેરી છે ને 2 વ્યક્તિના શરબત માટે સફિશિયન્ટ છે. 2 માણસને શરબત થઈ જાય એક કેરી. જો મિત્રો આ રીતે ભાઈ છે ને એને છોડા હાથે જ કાપી લેવાની. છે ને ચટણી વાળી નાની જારમાં એને નાખી અને થોડું પાણી નાખવું પડશે, કારણ કે એકલી તો નહીં પીસાય. બસ આટલું પાણી નાખો. જો આ રીતે એનો છે ને એ કાઢી નાખવાનો છે. જે કૂચા આવે એ બધા કાઢી નાખવાના છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું, વાટેલું દળેલું જીરું, ગળપણ તમારે જે રીતે જોઈએ એ રીતે આ દળેલી ખાંડ ઉમેરી દો અંદર. જો ભાઈ આ શરબત કાચી કેરીનો. લાજવાબ. સોડા સાથે તમે ક્રશ કરો ને એટલે કેરીનો ટેસ્ટ પણ એટલો જોરદાર આવે. ખટાશ, ગળપણ, અંદર જીરું આવે, જોરદાર. શરીરને એકદમ પેટને ઠંડક વળી જાય ગરમીમાંથી આવ્યા હોય તો.